સત્સંગ સાચો એને કહેવાય જ્યાં પરમાત્મા પ્રત્યેની નજર હોય. મંદિરમાં જઈએ, સત્સંગમાં જઈએ, કથામાં જઈએ, પહેલી નજર પ્રભુ પ્રત્યે રાખવી. વસ્તુ પ્રત્યે નહીં, વાસુદેવ પ્રત્યે રાખવી. કર્ણ પ્રત્યે નહીં, કૃષ્ણ પ્રત્યે રાખવી. પણ મનુષ્ય જન્મ છે અને મનુષ્ય આપણો અવતાર છે એટલે આપણો સ્વભાવ તો એવો જ રહેવાનો. બોલો જય શ્રી કૃષ્ણ. મંદિરમાં અન્નકૂટ હોય તો મારો ડબ્બો ક્યાં મૂક્યો મહારાજે? પહેલી નજર ત્યાં હોય. મારું મોહનથાળ આગળ કેમ નહીં હોય? આપણો સ્વભાવ રે. વિશ્વામિત્ર, વશિષ્ઠ અને મુનિ રાજા ત્રણેય જણા સત્સંગ કરે, વિશ્વામિત્ર જ્ઞાનની ચર્ચા કરે અને સુંદર સુંદર વાતો કરે, પણ એમની દૃષ્ટિ એકમાત્ર પર કે મારા પ્રભુ ક્યાં છે, હું જેની માટે આવ્યો છું એ ક્યાં છે. એટલે આમ સત્સંગ બરાબર જામે નહીં. સરસ સરસ વાતો તો કરી, મુનિને બહુ આનંદ થયો અને સાથે સાથે રાજા તો બહુ રાજી થયા. રાજાએ વાત અને મોકો જોઈ ખૂબ આનંદ થયો હતો અને અમે ઉત્સાહમાં હતા. પ્રભુ કૃપાથી રાજ બરાબર ચાલે, પ્રભુ કૃપાથી 4 દીકરાઓ બરાબર, બધું સરસ. અને બોલતા બોલાઈ ગયું રાજાથી. એટલા માટે કીધું છે શાસ્ત્રોમાં, ધ્યાન આપજો, બોલતા પહેલા 4 વાર વિચાર કરવો. એક વાર ધનુષમાંથી તીર નીકળ્યું એટલે પછી પાછું ના આવે. અને એવી જ રીતે એક વાર આપણી વાણીમાંથી, આપણા મોઢામાંથી શબ્દો નીકળ્યા પછી પાછા ના આવે. એટલા માટે શાસ્ત્રોમાં લખ્યું છે કે વસ્ત્ર પૂતમ પીબે જલમ, કપડાથી છાણીને, કપડાથી ગાળીને પાણી પીવું. અને શબ્દ પૂતમ વદેત વાક્યમ, શબ્દ શુદ્ધ કરીને જ બોલવા. અહીંયા રાજાથી બોલાઈ ગયું બોલતા, કેહી કારણ આગમન તુમ્હારા. મહારાજ કેમ આવ્યા છો? બધું બરાબર છે? કહું સો કરતન લાવઉ બારા. મહારાજ કંઈક હોય તો મને કહો, અને તમે જો કહેશો અને ન કરું તો હું પણ રાજા દશરથ નહીં. મુનિ કંઈક હોય તો માંગી લો અને આપવામાં હું તમને ના નહીં પાડું. હજી તો કંઈક માંગવા જાય, વિચાર તો એ જ હતો, માંગવા તો એ જાય હતા કે રાક્ષસોથી રક્ષા કરો. અને જો આ રાજા ચાહત તો સુંદર સેનાને મોકલી દે અને એમનો યજ્ઞ પૂરો થઈ જાય. માંગવા આવ્યા હતા, રાક્ષસોથી રક્ષણ માટે આવ્યા હતા, પણ હજી માંગવા જાય એની પહેલા 4 કુમારોએ પ્રવેશ કર્યો. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અંદર આવતા જોયા એટલે એકદમ દશરથ ઉભા થયા. બેટા આવો, આ વિશ્વામિત્ર મહામુનિ ગાદી નંદન છે, પ્રણામ કરો. અને બહુ સુંદર પરિચય આપ્યો. સૌથી પહેલા રામ ભગવાને પરિચય કરી અને મુનિની જમણી બાજુ બેસી ગયા. પછી ભરતજીએ પ્રણામ કર્યો. હવે ધ્યાન આપજો, કેવી સુંદર વ્યવસ્થા છે બેસવાની. ભરત રામની જોડે ના બેઠા, ભરત જઈને સામે બેઠા. કેમ? કારણ કે ભરતને એક જ ઈચ્છા, હું ગમે ત્યાં રહું, મારા રામ મારી નજરથી દૂર ન રહેવા જોઈએ. હવે રામની બાજુમાં બેસે તો રામને જોઈ ન શકે. એટલે એક બાજુ વિશ્વામિત્ર, એની જમણી બાજુ રામ બેઠા અને સામેની બાજુ ભરતજી બેઠા. પછી લક્ષ્મણ આવ્યા પ્રણામ કરવા માટે અને લક્ષ્મણે પ્રણામ કરી લક્ષ્મણ રામની બાજુમાં બેસી ગયા. અને પછી શત્રુઘ્ન આવ્યા, એ પ્રણામ કરીને ભરતની બાજુમાં બેઠા. ચર્ચા આગળ વાત ચાલી. માગવાનો સમય હતો. રાજાએ કીધું હતું કે જે જોઈએ માગી લેજો. મુનિ માગવા આયા હતા રક્ષણ, પણ પ્રભુ આયા અને વિચાર ફેરવાઈ ગયો. બોલો જય શ્રી કૃષ્ણ. બદલાઈ ગયો વિચાર. વાત કીધી કે મેં યજ્ઞનો પ્રારંભ કર્યો છે, મારી કરીને સુબાહુ 2 રાક્ષસો મારા યજ્ઞને વિધ્વંસ કરી નાખે છે, મારા યજ્ઞને પૂર્ણ નથી કરવા દેતા. એટલા માટે મુનિ, હું તમારી પાસે આ 2 દીકરા માંગવા માટે આવ્યો છું. આમ તો જોવા જઈએ તો પહેલા 2 દીકરા માંગ્યા હતા, એટલે ભરત, રામ અને ભરતે જવું જોઈએ. આમ પ્રોટોકોલ જોઈએ તો પહેલા રામ પછી ભરત, પણ પ્રોટોકોલ બદલાઈ ગયો કારણ કે વ્યવસ્થા બેસવાની અલગ અલગ હતી અને વિધિના વિધાને કરી દીધું. હું આ પુત્ર માંગવા આવ્યો છું. એક આંગળી કરી અને બંનેને માંગી લીધા. મારા પુત્ર શા માટે? અને હવે પસ્તાવો થયો. બોલતા બોલાઈ ગયું, મારા જે માગશો એ મળશે. પણ હવે એમ થયું કે આ ખોટું મારાથી બોલાઈ ગયું. પુત્ર જેવા માંગ્યા એટલે પછી મહારાજની વાણી બદલાઈ ગઈ. અત્યાર સુધી દશરથ રાજા આ વિશ્વામિત્રને ગાંધી નંદન કહેતા હતા, ઋષિ મુનિ કહેતા હતા,
સારા સારા શબ્દોમાં કહેતા હતા. અને હવે શબ્દ નીચે આવી ગયો, હવે વિપ્ર કહીને બોલાયા. બોલો જય શ્રી કૃષ્ણ. બોલો ભૂદેવ, માગવું જ છે ને તમારે, એ બે શું કરવા માટે? તમે કહેતા હો તો હું પોતે મારું સૈન્ય લઈને તમારી જોડે આવું અને રાક્ષસોને મારી નાખું, તમારો યજ્ઞ પૂર્ણ કરાવું. વિશ્વામિત્રએ કીધું, મહારાજ મારવા હોય તો હું મારી શકું, મારે મારવા નથી એ લોકોને. જો મારીશ તો બીજો જન્મ લઈને આવશે, એકવાર મારીશ તો બીજી ગમે ત્યારે જન્મ લઈને પાછા મને નડશે. અને નડનારા હંમેશા નડે નડે નડે. બોલો જય શ્રી કૃષ્ણ. એ અહીંથી આગા કર્યા સુધી ફોનમાં કોકને નડે, આવું હોય, નડનારા બધે જ નડે. એટલે આ નડે છે, આ અહીંયા નહીં તો બીજી જગ્યાએ નડશે મને. મારે મારવા નથી, મારી ઈચ્છા છે કે મારે એમને તારવા છે. અને તારવા માટે એક જ ઉપાય છે, અને એ છે રામના હાથે જો એ મરે તો એ ખરેખર મરે નહીં, એ સદાય માટે કરી જાય. એટલા માટે હું રામને લેવા આવ્યો છું. બહુ અલગ અલગ વાતો કરી દશરથે, ના પાડી. મહારાજ એ પિતા કે બીજું માગી લો, સૈન્ય મોકલું, સેનાપતિ મોકલું, કહેતા હો તો હું આવું, બધું કીધું. પણ પછી વશિષ્ઠ મહામુનિ વચ્ચે પડ્યા અને વશિષ્ઠજીએ ઈશારો કર્યો વિશ્વામિત્રજીને, હું કંઈ કહું. એટલે વશિષ્ઠજીએ સમજાવ્યું કે રાજા, તમે એવું કીધું છે કે જે માગશો એ મળશે. અને આપણું તો કુળ રઘુકુળ છે, અને રઘુકુળની રીતિ છે મહારાજ, ફરશો નહીં, તમારે ના ન પાડી શકાય. દશરથ રાજાને મનમાં પારાવાર દુઃખ થયું, અરે આ મારા બે દીકરાઓ, અને હજી તો એકદમ સુકુમાર છે, યુવાન છે, હજી હાલ ભણીને આયા છે, અને બીજો એમને કોઈ અનુભવ નથી કેવી રીતે યુદ્ધ કરવું, કેમ રાક્ષસ જોડે આ કેમ જાય મારા બાળકો. અને હું બેઠો હું ત્યાં સુધી મારા બાળકો તો લડવા મોકલાય. જાત જાતના વિચારો મનમાં આયા. આ બાજુ વશિષ્ઠજીને ખબર પડી ગઈ કે મહારાજનું મન ડામાડોળ થાય છે, લાઈ કંઈક લોભના બે દાણા નાખી દેવા દે, જો લોભ જાગશે તો એ ના નહીં પાડે. એટલે કીધું કે મહારાજ, હવે તમારા દીકરાઓ યુવાન પણ થઈ ગયા છે, જો મારી જોડે કદાચ આવે તો લગ્ન પણ થઈ જાય. બોલો જય શ્રી કૃષ્ણ. તો મહારાજની મતિ બદલાઈ ગઈ. બાજુમાં કૌશલ્યાજી હતા, ઈશારો કર્યો, હા પાડી દો તમ તારે. પપ્પાની ચિંતા ના હોય કે મમ્મીની ચિંતા હોય, વહુ આવી જાય તો સારું. અને વહુ આયા પછી સસરા એટલા હેરાન ના થાય, એટલા જ એક સાસુ હેરાન થાય. બોલો જય શ્રી કૃષ્ણ. હવે જમાનો બદલાઈ ગયો. એક જમાનો એવો હતો કે ત્યારના એ જમાનામાં છોકરીઓ સારા વ્રત કરતી કે સારા પતિ મળે અને સારી સાસુ મળે. હવે જમાનો બદલાઈ ગયો, હવે સાસુ પ્રાર્થના કરે કે હારી વહુ મળે. લગ્ન થતા હોય તો ભાઈ જરૂર જવાબ. અને બે પુત્રો હૃદયના ભારપૂર્વક એ વિશ્વામિત્રને પણ અહીંયા જુઓ પાવર ઓફ એટર્ની લખીને આપી. અને રામને બોલાવ્યા, લક્ષ્મણને બોલાવ્યા, માથે હાથ ફેરવીને કીધું કે બેટા વનમાં જાઓ છો, યાદ રાખજો આજ વિશ્વામિત્ર એ તમારા પિતા છે. જો અહીંયા તાત શબ્દ ન વાપર્યો હોત તો પછી ત્યાં જનકપુરીમાં લગ્ન થયા ના હોત. અહીંયા તાત શબ્દ વાપર્યો, પિતા કીધા એટલે આપણા શાસ્ત્રોમાં 5 પિતા બતાવ્યા છે. એક જન્મ આપે તે, એક મોટા કરે એ, એક આપણું ભરણ પોષણ કરે એ, એક વિદ્યા આપે એ, અને એક આપણને દુઃખના સમયે પણ સાથે ઊભા રહે એ પણ પિતા કહેવાય.